દાર્જિલિંગના પર્વતીય ક્ષેત્રમાં શનિવાર સવારથી સતત વરસતા ભારે વરસાદે ભારે વિનાશ વેર્યો છે. તાલિબાન સરકારના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીને મુસાફરીના પ્રતિબંધોમાંથી મુક્તિ મળતા તેઓ આવતા અઠવાડિયે ભારતની મુલાકાતે આવશે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે વિચરતી વિમુક્ત જાતિઓનું રાજ્યસ્તરીય મહાસંમેલન યોજાયું. ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ શ્રી ડો. કે. લક્ષ્મણ, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. આપણે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે તમામ સમાજે પણ તેમાં જોડાવવાનું છે. મુખ્યમંત્રીશ્રી. અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થઈ છે. હાઉસકીપિંગનું કામ કરતા એક યુવક પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ હત્યા જૂની અદાવતને કારણે થઈ હોવાની આશંકા છે. હવામાન કાર્યકર્તા સોનમ વાંગચુકની ધરપકડને પડકારતી હેબિયસ કોર્પસ બંદી પ્રત્યક્ષીકરણ અરજી પર સુપ્રીમ કોર્ટ સોમવારે સુનાવણી કરશે. વાંગચુકના પત્ની ગીતાંજલિ અંગમોએ આ અરજી દાખલ કરી છે, જેમાં આરોપ લગાવ્યો છે કે સોનમને ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. આ બનાવ અમદાવાદ ક્રેશની જેમ વિમાનના હવામાં ટર્બાઇન ઓન ચાલુ થઈ જવાને કારણે થયો હતો. ગિરનાર પર્વત પર આવેલા ગોરખનાથ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. કેટલાક અસામાજિક તત્વોએ મૂર્તિઓ તોડીને જંગલમાં ફેંકી દીધી છે. કોંગ્રેસના નેતા કનૈયા કુમારનું નિવેદન. જો મોદી સાહેબમાં હિંમત હોય તો તેમણે ખાનગી ક્ષેત્રમાં પણ અનામત લાગુ કરવું જોઈએ. ભાજપે બિહારની ચૂંટણીમાં બુરખો પહેરીને આવતા મતદારોની ઓળખ ચકાસણી કરવાની માંગ કરી છે. કોંગ્રેસે ભાજપની આ માંગનો સખત વિરોધ કર્યો છે. મણિપુરમાં થયેલા હુમલા અંગે ગુપ્તચર એજન્સીઓને એવી આશંકા છે કે આ કોન્ટ્રાક્ટ કિલિંગ હોઈ શકે છે, જેનો હેતુ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ને નબળું પાડવાનો છે. આ હુમલામાં પોતાનો કોઈ હાથ ન હોવાનું પીપલ્સ લિબરેશન આર્મી સંગઠને નકાર્યું છે. જો કે આ મામલામાં અત્યાર સુધીમાં 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ભારત અને યુકેએ પશ્ચિમી હિન્દ મહાસાગરમાં તેમની મોટી દ્વિપક્ષીય નૌકા કવાયત કોંકણ શરૂ કરી છે. આ સઘન લડાયક કવાયત માટે બંને પક્ષોએ એરક્રાફ્ટ કેરિયર્સ, યુદ્ધ જહાજો, સબમરીન અને ફાઇટર જેટ તૈનાત કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જયપુર સ્થિત સવાઈ માનસિંહ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગવાને કારણે થયેલા 6 લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, રાજસ્થાનના જયપુરની એક હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનામાં થયેલ જાનમાલની હાનિ અત્યંત દુઃખદ છે. જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તેમના પ્રત્યે મારી સંવેદનાઓ છે. ઘાયલ થયેલા લોકો ઝડપથી સાજા થાય તેવી કામના કરું છું. કટક, ઓડિશા. પોલીસ અને વિશ્વ હિન્દુ પરિષદ વચ્ચે હિંસા ફાટી નીકળ્યા પછી શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં 36 કલાકનો કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને ભારે પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે. આ ઘટનામાં 8 પોલીસકર્મીઓ સહિત કુલ 25 લોકો ઘાયલ થયા છે. સુરક્ષાના ભાગરૂપે ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. રિપોર્ટ રજાક મોખા, અમદાવાદ. દસ્તક ન્યૂઝ 24.